એક બાજુ 42 ડિગ્રી સેલ્સિયસની ગરમી અને બીજી બાજુ વરસાદની આગાહી. નમસ્કાર ગુજરાત, ભાસ્કર એક્સપ્લેનર સાથે હું સમીર. વાત કરીએ એવા 3 ખેલાડીની જેણે વરસાદ લાવવા પાછળ જવાબદારી લીધી છે. તમે જાણી અને ચોંકી જશો કે શું આવું હોય છે. પહેલો ખેલાડી અરબ સાગરનું એન્ટી સાયક્લોન. આ હવાનું ભારે દબાણ છે, જાણે આકાશમાંથી કોઈ હવા નીચે ધક્કો મારી રહ્યું હોય. એન્ટી સાયક્લોનની હવા ઘડિયાળની દિશામાં ફરે છે. એન્ટી સાયક્લોનની સાઇઝ 2500 કિલોમીટર હોઈ શકે છે અને હવા 30 થી 50 કિલોમીટરની ઝડપે વહી શકે છે. બીજો ખેલાડી દક્ષિણ પાકિસ્તાન પરનું સાયક્લોનિક સર્ક્યુલેશન. આ એન્ટી સાયક્લોન થી એકદમ અલગ છે. હવાનું દબાણ હળવું હોય છે. હવા નીચેથી ભેગી થઈ અને ઉપર ચડે છે અને વાદળો બનાવે છે. ઘડિયાળની ઊંધી દિશામાં આ ગોળ ગોળ ફરે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તાઉતે જેવું સાયક્લોન, ડિપ્રેશન અને વરસાદ બનવાની પ્રક્રિયાને જોર મળે છે. ત્રીજો ખેલાડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ છે કે યુરોપ બાજુથી ભારત. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.